ભાઈ 50 જ ઓવરમાં 576 રન 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી એક વખત સામેવાળા બધા જ બોલર્સના છોતરા કાઢી નાખ્યા છે. ઈશાન કિશાન હોય, રોહિત શર્મા કે પછી કિંગ વિરાટ કોહલી, આ બધા જ સુપરસ્ટાર બેટ્સમેનોની વિજય હઝારે ટ્રોફીમાં આજે સેન્ચુરી આવી ગઈ છે. શુભમન ગિલની મેચો ક્યારે છે, ક્યાં જોવા મળવાની છે વિજય હઝારે ટ્રોફી લાઈવ, આ બધું જ જાણીએ એ પહેલા ક્રિકેટના વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો. આજથી ચાલુ થયેલી વિજય હઝારે ટ્રોફીમાં ભારતના ઓલમોસ્ટ બધા જ સુપરસ્ટાર બેટ્સમેનોનું આપણને ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળી ગયું છે. સૌથી પહેલા જો ભાઈ વાત આપણે બિહાર વર્સિસ અરુણાચલ પ્રદેશ મેચની કરીએ તો ભાઈ બિહારની ટીમે 50 જ ઓવરમાં 576 રન જોડી નાખ્યા હતા. 14 જ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફક્ત 84 બોલમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે 190 રન ફટકારી દીધા હતા. એટલે 576 રનનો આ વિશાળ સ્કોર એ લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ રેકોર્ડ સ્કોર થઈ ગયો છે. હમણાં જ T20 વર્લ્ડ કપની ટીમમાં કમબેક કરેલા ઈશાન કિશાને પણ ફક્ત 33 જ બોલમાં આજે સેન્ચુરી ફટકારી દીધી છે. 39 બોલમાં 125 રન ફટકારીને તેમણે બતાવી દીધું કે તેઓ કેટલા જોરદાર ફોર્મમાં અત્યારે ચાલી રહ્યા છે. અને લાસ્ટમાં જો આપણા બધાના સુપર ફેવરિટ રોકોની વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંનેના બેટથી પણ આપણને આજે સેન્ચુરી જોવા મળી ગઈ હતી. રોહિત શર્માએ સિક્કિમ સામેની મેચમાં ફક્ત 94 જ બોલમાં 155 રન ફટકારી દીધા હતા કે જેમાં 9 તો ભાઈ છગ્ગા સામેલ હતા. અને ઓફકોર્સ કિંગ વિરાટ કોહલીએ પણ આંધ્રપ્રદેશ સામે ફક્ત 83 બોલમાં જ પોતાની સેન્ચુરી ફટકારી દીધી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ લિસ્ટ એ ક્રિકેટમાં પોતાના 16,000 રન પણ પૂરા કરી દીધા હતા. શુભમન ગિલ પંજાબની ટીમનો ભાગ છે, પરંતુ ઇન્જર્ડ હોવાના કારણે શરૂઆતની મેચોમાં નથી રમવાના, પરંતુ 3જી અને 6ઠી જાન્યુઆરીએ રમવાનાની મેચમાં આપણને શુભમન ગિલ પણ વિજય હઝારે ટ્રોફીમાં રમતા જોવા મળી જવાના છે. ભાઈ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા સુપરસ્ટાર્સ રમી રહ્યા હતા, તેમ છતાં રિચેસ્ટ ક્રિકેટ બોર્ડ BCCI એ ફેન્સ માટે આ મેચને લાઈવ જોવાની વ્યવસ્થા ન કરી હતી. ધેટ ઇઝ એકચ્યુઅલી વેરી ડિસઅપોઇન્ટિંગ. યસ, વિરાટ કોહલી વાળી મેચ હોય કે પછી રોહિત શર્મા વાળી, આ મેચનું ક્યાંય પણ ટેલિકાસ્ટ લાઈવ ન થયું હતું. ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ, વિજય હઝારે ટ્રોફી હોય કે પછી IPL, ગુજરાતી ભાષામાં આ બધી જ મેચોની લાઈવ અપડેટ આ પેજ ઉપર તમને સૌથી પહેલા મળી જવાની છે.